हाँ, तो डे 25 ની આજે આપણે શરૂઆત કરીશું. ડે 23 અને 24 માં જે આગળ આપણે ડેરી પ્રોડક્ટ્સ જોઈ હતી એમાં હજુ બીજી 4-5 પ્રોડક્ટ બાકી હશે, તો એને આપણે આજે જોઈ લઈએ અને ત્યાર પછી ફરીથી પાછા આપણે આજે સ્પીકિંગ પ્રેક્ટિસ કરવાની જરૂરિયાત છે. તો જાણીએ છીએ, શબ્દોને ઓળખીએ છીએ. પનીર, પુડિંગ, મિલ્ક શેક, ક્લોટેડ ક્રીમ, જાડી ક્રીમ હોય, દાણાવાળી હોય એને કહેવાય ક્લોટેડ ક્રીમ. પ્રોબાયોટિક ડ્રિંક, પેલું યાકુલ્ટ આવે ને, યાકુલ્ટ એ છે, એટલે એ રીતની વસ્તુ જેને કહેવાય પ્રોબાયોટિક ડ્રિંક. અને હવે આપણે લાસ્ટ સેશનનું જે આપણું હોમવર્ક હતું તમે દરેકે કર્યું જ હશે, એના આપણે સેન્ટેન્સ ચેક કરી લઈએ. મારે ગઈકાલે શાળાએ જવું પડ્યું નહોતું, નકાર વાક્ય છે. મારે ગઈકાલે શાળાએ જવું પડ્યું નહોતું. આઈ ડીડન્ટ હેવ ટુ. આઈ ડીડન્ટ હેવ ટુ ગો ટુ સ્કૂલ યસ્ટરડે. મારે ગઈકાલે શાળાએ જવું પડ્યું નહોતું. અને એવું હોય કે મારે ગઈકાલે શાળાએ જવાની જરૂર નહોતી, તો શું આવે? આઈ ડીડન્ટ નીડ ટુ. અહીંયા છે કે શાળાએ જવું પડ્યું નહોતું, એટલે લખ્યું આપણે અહીંયા આઈ ડીડન્ટ હેવ ટુ. આઈ ડીડન્ટ હેવ ટુ ગો ટુ સ્કૂલ યસ્ટરડે. અમારે આજે હોમવર્ક પૂરું કરવાની જરૂર છે, એટલે કે વી નીડ ટુ કમ્પ્લીટ. વી નીડ ટુ કમ્પ્લીટ ધ હોમવર્ક ટુડે. તારે નોટબુક લાવવાની જરૂર નથી. યુ ડોન્ટ નીડ ટુ. યુ ડોન્ટ નીડ ટુ બ્રિંગ ધ નોટબુક. નોટબુક લાવવાની ઘરેથી લઈ આવ્યા, સ્કૂલમાં ઘરેથી લઈ આવ્યા, ક્લાસમાં, તો આ લાવવાની વાત છે, એટલે બ્રિંગ વાપર્યું છે. તેણે કાલે વહેલું ઉઠવાની જરૂર નથી. તેણે કાલે, કાલે એટલે કે ટુમોરો, વહેલું ઉઠવાની જરૂર નથી. હી ડઝન્ટ નીડ ટુ. હી ડઝન્ટ નીડ ટુ વેકઅપ અર્લી ટુમોરો. વેકઅપ અને ગેટઅપ આપણે બે શબ્દો આગળ પણ ડિસ્કશન કરી ચૂક્યા છીએ. સવારે આપણે જાગીએ એને વેકઅપ કહેવાય. પછી પથારીમાં પડ્યા હોઈએ થોડીક વાર માટે, વેકઅપ, જાગી ગયા. પણ ઊભા થઈ ગયા, ઉઠી ગયા, એને ગેટઅપ કહેવાય. તો અહીંયા આપણે વેકઅપ, ગેટઅપ જે પણ શબ્દો, સેન્ટેન્સ કયા પ્રકારનું છે એ પ્રમાણે રહેશે. એના પછી તેણે તેના મિત્રને ફોન કરવાની જરૂર પડી હતી. હી નીડેડ ટુ કોલ હિઝ ફ્રેન્ડ યસ્ટરડે. તેમણે ટિકિટ ખરીદવાની જરૂર પડી નથી. They didn't need to. They didn't need to buy tickets. મારે ગઈ રાત્રે રસોઈ બનાવવાની જરૂર પડી નહોતી. I didn't need to. I didn't need to cook last night. એના પછી તારે વધુ પાણી પીવાની જરૂર છે. You need to drink more water. You need to drink more water. મારા ભાઈને આજે મુસાફરી કરવાની જરૂર નથી. My brother doesn't need to. My brother doesn't need to travel today. અમારે બસ માટે રાહ જોવાની જરૂર પડી નહોતી. નકાર વાક્ય છે. We didn't need to. We didn't need to wait for the bus. We didn't need to wait for the bus. આ આપણું હોમવર્ક હતું. અને આજે આપણી જે સ્પીકિંગ પ્રેક્ટિસ છે એમાં સી, હિયર, સીટ, સ્ટેન્ડ, લાવ, આમાં તમે ડીડન્ટ હેવ ટુ, નીડ ટુ, ડોન્ટ નીડ ટુ, ડઝન્ટ નીડ ટુ, નીડેડ ટુ, ડીડન્ટ નીડ ટુ, કોઈ પણ શબ્દો અથવા તો આગળના જે તમારા શબ્દો હમણાં સુધી આપણે સહાયકારક ક્રિયાપદો ભણી ચૂક્યા છીએ એમાંથી તમે કોઈ યુઝ કરી શકો છો. ચલો, તો
પેલા ડીડન્ટ હેવ ટુ, સી એટલે કે જોવું, સી એટલે જોવું, નીડ ટુ, ડીડન્ટ હેવ ટુ છે, નીડ ટુ છે, ડોન્ટ નીડ ટુ, મારે જોવાની જરૂર નથી, આઈ ડોન્ટ નીડ ટુ સી, હે મારે જોવાની જરૂર નથી, તો શું આવશે વાક્ય? આઈ ડોન્ટ નીડ ટુ સી. યસ. ચલો અહીંયા હિયર તમે કેન કુડ પણ વાપરી શકો છો, ગમે તે વાપરી શકો છો. યસ, બોય કેન હિયર, બરાબર છે. પછી આ બાજુ ઓકે, બોય કેન સી, આ બરાબર છે. કેન સી જોઈ શકે છે, તે જોઈ શકે છે. સીટ માટે ઓકે, હી નીડ ટુ સીટ, તેને બેસવાની જરૂર છે, વારે ઘડીએ ભાગમભાગી નહીં કરવાની, અને હી નીડ ટુ સીટ. સેન્ટેન્સ કઈ રીતનું છે એ પ્રમાણે બને છે. સ્ટેન્ડ, હી શુડ સ્ટેન્ડ, હી કેન સ્ટેન્ડ. પછી ધ બોય નીડ ટુ સ્ટેન્ડ, આ છોકરાએ ઊભા રહેવાની જરૂર છે, એટલે નીડ ટુ સ્ટેન્ડ. તેને ઊભા રહેવાની જરૂર જ નથી. હી ડઝન્ટ નીડ ટુ સ્ટેન્ડ. આઈ વી યુ ધે હોય તો ડોન્ટ આવે, હી શી ઇટ અથવા કોઈનું નામ એક વચનમાં હોય તો ડઝન્ટ આવે. હી ડઝન્ટ નીડ ટુ સ્ટેન્ડ, એને ઊભા રહેવાની જરૂર જ નથી, તો એ અહીંયા ઊભો છે, આપણને ક્યાં વાંધો છે? ઓકે. લાફ, હી મસ્ટ લાફ, હી શુડ લાફ, યુ શુડ લાફ, હે ને? બરાબર છે. હવે એક વસ્તુ વધારાની અને બહુ ઇમ્પોર્ટન્ટ છે, સી. સી એટલે જોવું, અને વોચ એટલે લુક, એટલે સી, વોચ અને લુક, આ ત્રણે ત્રણ શબ્દો એ બધાનો અર્થ છે ને થાય તો છે શું? જોવું. પણ હવે એ ત્રણેયનો કંઈક ડિફરન્સ છે, ક્યારે કયા શબ્દો વપરાય. આમ તો આ બધાનો અર્થ થાય છે જોવું. ચલો, આનો અર્થ છે જોવું. જે પણ વસ્તુ આપણે જોઈએ છીએ, જોવા માટે મીનિંગ આ રીતે છે, ડાયરેક્ટ દેખાય ને, જેને જોવા માટે આપણે કોઈ એફર્ટ્સ ન લગાડવા પડે, કોઈ પ્રયત્નો ન કરવા પડે, જેને જોવા માટે આપણે કોઈ પ્રયત્ન ન કરવા પડે, એના માટે આપણે વાપરીએ છીએ સી. સી, આઈ કેન સી, હું જોઈ શકું છું. અહીંયા જે કોઈ વ્યક્તિ આમ ઊભો હોય અને એ જે આમ જુએ ને બધું જ દેખાય, ડાયરેક્ટલી દેખાય, આમ આંખો ખોલો દેખાયું, એટલે એકચ્યુઅલી જોવું અને દેખાવું એ બેમાં ફરક છે. વસ્તુ પડી છે, નજર પડી, દેખાય, એ જે દેખાય ને એના માટે કહેવાય છે સી, દેખાવું. જેને જોવા માટે આપણે કોઈ પ્રયત્ન કરવાની જરૂરિયાત નથી, એ જાતે દેખાય છે, જાતે દેખાય. આમ નજર કરો ઘણું બધું દેખાય, એક નહીં અનેક વસ્તુઓ દેખાય. બહાર નીકળ્યા હોઈએ તો ઝાડ હોય તો ઝાડ પણ દેખાય, એના પાંદડા પણ દેખાય, એના રૂટ્સ જો દેખાતા હોય સાઈડમાંથી પાર્ટ તો એ પણ દેખાય, બે ચાર પક્ષી બેઠા હોય તો એ પણ દેખાય, હે ને? તો એ બધું જ દેખાય. એને જોવા માટે કોઈ આપણે પર્ટિક્યુલર એફર્ટ્સ લગાડવાની જરૂરિયાત નથી. યુ કેન સી, આઈ કેન સી, વી કેન સી, આપણે જોઈ શકીએ છીએ, એના માટે સી વપરાય. એના પછી જે વોચ, વોચ એટલે જોવું. આમ તો ત્રણેયનો અર્થ તો એક જ છે, લુક માટે પણ જોવું જ છે, પણ અહીંયા જે વોચ છે એ અમુક ટાઈમિંગ માટે, આનો ડ્યુરેશન વધારે હોય, આનો સમય વધારે હોય,
સમયગાળો વધારે હોય અને એને જોવા માટે આપણે પ્રયત્ન કરવો પડે, મહેનત કરવી પડે. આ ડાયરેક્ટ દેખાય, આ સી વાળું છે ને એ વગર મહેનતે દેખાય. અને અહીંયા આ વોચ માટે આપણે જોવા માટે મહેનત કરવી પડે. અને મહેનત કરવી પડે એટલે એની ઉપર તમારે કોન્સન્ટ્રેટ કરવું પડે. આજુબાજુનું સાઈડમાં ગયું, આને જ જોયા કરીએ આપણે. સમજ્યા? તો એ જે વસ્તુ છે ને એના માટે વોચ. ઘણી વાર એનો સમયગાળો વધારે હોય, 2 મિનિટ, 5 મિનિટ, 10 મિનિટ, 2 કલાક, 3 કલાક. આ જે સમયગાળો છે, પિક્ચર જોવા જઈએ, મૂવીઝમાં જઈએ, હે ને, આપણે જે પિક્ચર જોઈએ છીએ, ઘરે તમે ટીવીમાં પણ તમે પિક્ચર જોતા હશો ને, તો ત્યાં શું કહીએ છીએ આપણે? આઈ એમ વોચિંગ ટીવી, હે ને, આઈ એમ વોચિંગ મૂવીઝ. તો એ તમે જોઈ રહ્યા છો, તમારું ધ્યાન એક્ઝેક્ટ એ જગ્યા ઉપર તમે કોન્સન્ટ્રેટ કરી રહ્યા છો, પણ એ જોવા માટે. તો એના માટે આપણે વોચ વાપરીએ છીએ. સી, ત્યાં સી નથી લખતા કે આઈ એમ સીઈંગ મૂવી, નહીં, આઈ એમ વોચિંગ મૂવી એવું વાપરીએ છીએ. સી જે છે ને એ ડાયરેક્ટ દેખાય. જો તમે ઘરમાં બેઠા હો, પિક્ચર તો ટીવીમાં જ દેખાવાનું, પણ એના સિવાય બધું જ દેખાય ને. આઈ કેન સી ટીવી કહેવાય. આઈ કેન સી જેટલો તમારો સામાન હોય, ચેર છે, પછી કંઈક બેડ હોય, ફ્લોર છે, વોલ છે, સીલિંગ છે, આ બધું દેખાય, આઈ કેન સી. પણ એ બધામાંથી આપણે પ્રોપર શું જોઈ રહ્યા છીએ? તો પિક્ચર, મૂવી. તો ત્યારે વોચ વપરાય. એટલે આ ધ્યાનમાં રાખવાનું છે. ક્યાંક આપણે મોલમાં ગયા હોઈએ, હે ને, મોલમાં જઈએ અને એ મોલની અંદર કદાચ કંઈક પેલા ટેડી બેર હોય કે પેલા ભાલુ જેવા ને, પેલા આમ હાથ હલાયા કરતા હોય, રમ્યા કરતા હોય, તો આપણે એને જોવા માટે ઉભા રહી જઈએ થોડીક વાર માટે. તો ત્યારે પણ વોચ શબ્દ વપરાય. તો આ ધ્યાનમાં રાખવાની જરૂરિયાત છે કે તમે પર્ટિક્યુલર ટાઈમિંગ સુધી કોન્સ્ટન્ટ એને જોયા કરો છો, જે એક્ટિવિટી થઈ રહી છે અને એને તમે જોયા કરો છો, તો એના માટે વોચ વપરાય. અને લુક, જો આ બે આંખો દેખાય લુકની, આમ બે આંખો દેખાય ને, બસ તો આપણે આ ધ્યાનમાં રાખવાનું કે જે તાકી તાકીને જોવાનું હોય ને, આમ ઘૂર ઘૂર કર દેખના, હે ને, તો એના માટે લુક આવે. લુક એટ ધીસ પેન, લુક એટ ધીસ પેન, નહીં, આંખો કાઢવાની જરૂર નથી. તો અહીંયા છે તો ઘણું બધું, ઘણી બધી વસ્તુઓ છે, પણ કહેવામાં શું આવે છે કે તમારે પર્ટિક્યુલર આની ઉપર જ કોન્સન્ટ્રેટ કરવાની જરૂરિયાત છે. લુક એટ ધીસ બોર્ડ, લુક એટ ધીસ સીલિંગ. તો અહીંયા જ્યારે પણ કોઈક વસ્તુને તમારે કોન્સન્ટ્રેટ કરવાની જરૂરિયાત છે ને તમને આગ્રહ કરવો પડે, તમારે મહેનત કરવી પડે જોવા માટે. આ સી માટે મહેનત કરવાની જરૂર નહીં, બધું જ દેખાય. આમ પેન બતાવો તો આખી દુનિયા દેખાય આપણને, તો સી. પછી એમાંથી તમને આ પેન જ જોવાની છે, જોવાની તમને ફરજ પડે છે, જરૂરિયાત પડે છે. એના માટે લુક વાપરીએ છીએ. એટલે અહીંયા સી છે, વોચ છે અને લુક છે, એમ 3 અલગ અલગ શબ્દો છે. બધાનો અર્થ જોવો જ થાય છે, પણ સી એટલે ડાયરેક્ટલી આપણને દેખાઈ જાય, તો એના માટે આપણે સી વાપરીએ છીએ. ઓકે, તો આજનો જે પાર્ટ છે એને અહીંયા આપણે કમ્પ્લીટ કરીશું. પણ એની પહેલા આજનું આપણું હોમવર્ક તમારા માટે રેડી છે. આ 10 સેન્ટેન્સ, આનો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. આના તમારે વાક્યો બનાવવાના છે. ડે 25 ના નેક્સ્ટ ડે 26 માં જ્યારે મળીશું ત્યારે આનું આપણે સોલ્યુશન ચેક કરીશું. તો મળીશું આપણે ડે 26 માં. થેન્ક યુ.